તો આ તરફ જયરામ પટેલના પુત્રને કારણે પાટીદાર સમાજ ચિંતિત છે, કારણ કે સમગ્ર સમાજ છે તેનું નામ બદનામ થશે. અને બીજી તરફ નકલી ટોલનાકાના વિવાદમાં એક કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં જયરામ પટેલ પોતાના પુત્રને બચાવવા માટેનો પ્લાન ઘડી રહ્યા છે. પાટીદાર આગેવાન અને ઉમિયાધામના ઉપપ્રમુખની ઓડિયો ક્લિપ છે, જેમાં જગદીશ કોટડિયા અને ભરત લાડાણીનો ઓડિયો વાયરલ થયો છે. જગદીશ કોટડિયાએ દાવા સાથે કહ્યું કે હું ડીવાયએસપીને મળ્યો છું, એટલે સમગ્ર પ્લાન ઘડાઈ રહ્યો છે કે જયરામ પટેલના પુત્ર અમરીશ પટેલને કઈ રીતે બચાવી શકાય નકલી ટોલનાકાને લઈને. તો આ અંગે વધુ માહિતી માટે ફોનલાઈન પર જગદીશ કોટડિયા જોડાયા છે. જગદીશભાઈ, એબીપી અસ્મિતા પર સ્વાગત છે આપનું. જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં આપનો અવાજ છે ને આપ કહી પણ રહ્યા છો કે હું ડીવાયએસપીને મળ્યો પણ છું. શું છે આ સમગ્ર મામલો? હું આ બાબતથી અજાણ છું. આપના માધ્યમથી જ મને ખ્યાલ આવે છે અને મેં આ પણ એક ચેનલને રજિયો આપેલો છે ને મને આની કશી ખબર નથી. અચ્છા, તો આપે ભરતભાઈ લાડાણી સાથે કોઈ વાતચીત કરી હું હતી? કોઈ વ્યક્તિને ઓળખતો પણ નથી. તો અવાજ આપનો છે કે નહીં? નહીં. અને આ જે સમગ્ર ઘટના છે, નકલી ટોલનાકું મોરબીમાં જે ચાલતું હતું, એનો એ પારિવારિક મામલો છે, એનાથી હું અજાણ છું. નહીં, હું પારિવારિક મામલાની વાત નથી કરી રહી જગદીશભાઈ. જે રીતે નકલી ટોલનાકું ધમધમતું હતું, સરકારની પણ આવક નહોતી થતી, લોકો સાથે છેતરપિંડી થતી હતી, સમગ્ર મામલો અને પોણા 2 વર્ષથી આ નકલી ટોલનાકું ચાલતું હતું, એ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? હું આવી ઘટનાને વખોડી કાઢું છું, પણ મેં મીડિયાના માધ્યમથી જ મને ખ્યાલ આવે છે. બાકી અમારી આની અંદર કોઈ મંદિરના માધ્યમને કોઈ લેવા દેવા નથી. અચ્છા, અને આપ એવું વિચારો છો અને આપ સહમત છો એ વાત સાથે કે આવા જે નકલીની બોલબાલા અત્યારે વધી છે ગુજરાતમાં, એ બધું બંધ થવું જોઈએ? બંધ થવું જોઈએ અને એની ઉપર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. જી, આપ પણ એક આગેવાન છો, પાટીદાર આગેવાન છો, તો આપ શું ઈચ્છશો કે કઈ રીતે થવું જોઈએ ને આપ કઈ રીતે રજૂઆત કરશો, ક્યાં રજૂઆત કરશો સમગ્ર મામલે? કાયદાને અમે ગુજરાત ગવર્મેન્ટમાં અને કેન્દ્ર સરકારમાં પણ કોઈ પણ બાબતની હશે તો વાકેફ કરશું ને જાગૃત નાગરિક પણ છીએ અને રાષ્ટ્રવાદી માણસ પણ છીએ. તો આની અંદર કોઈ પણ આવી પ્રવૃત્તિ થવી જોઈએ તેને સખત વખોડીને એની ઉપર સખત પગલાં લેવા જોઈએ. જી, આભાર જગદીશભાઈ એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે. તો આ હતા જગદીશ કોટડિયા કે જેમણે કહ્યું કે મારો કોઈ ઓડિયો વાયરલ થયો નથી, મેં કોઈ ડીવાયએસપી સાથે વાત કરી નથી અને હું આ સમગ્ર ઘટનાથી અજાણ છું. અને ચાલો હવે તમને એ પણ સંભળાવી લઈએ કે આખરે આ ઓડિયો ક્લિપમાં શું છે અને શું વાતચીત થઈ રહી છે. હેલો, કોણ? જગદીશભાઈ. તમારો મિસ કોલ હતો. મિસ કોલ ભૂલથી લાગી છે. ભરતભાઈ લાડાણી બોલું. ભરતભાઈ? હા. જગદીશભાઈ કોટડિયા બોલું છું. ઓળખી ગયા? ક્યાંથી? રાજકોટથી. તાલકન. હા જગદીશભાઈ, કામ હતું કઈ કે ભૂલથી લાગી ગયો? ના, ભૂલથી લાગી ગયો તો મારે ચેક કરવું હતું. ઓકે. આમાં શું છે અત્યારે તમે ક્યાં છો? રાજકોટ રહ્યો છો? ક્યાં? ના, હું કેશોદમાં રહું છું ભાઈ. ઓકે. કયો શું હતું? આમાં અત્યારે જે આપણે કરીએ છીએ ને સમાજના વિભાજન તરફ આપણે જઈ રહ્યા છીએ. બરાબર. એ કેવી રીતે મેટરનો હું તમને કહું ને, પ્રકાશ પાડું ને, હું આ મેટરમાં હોઉં તો જ અંદર ડીપમાં ઉતરો તો જ વાત કરું. મને કયો તો ખબર પડે. અત્યારે દાખલા તરીકે જયરામ બાપાનો ઇસ્યુ છે, બરોબર છે? બરાબર. તો જયરામ બાપાના ઇસ્યુમાં આજે જ લગભગ એનું ફાઇનલ પૂરું થઈ જાય. હમણાં વેતનજીમાં એને એગ્રીમેન્ટ એનું કેસ જ નીકળી જવાનું. એને તો ભાડે આપેલી જગ્યા છે. બરાબર. તમે કોઈને મકાન ભાડે આપ્યું હોય અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરે તો એમાં મકાન માલિકને કેવી રીતે ખબર પડે? બરાબર છે. અને ડીવાયએસપી હું મારી મિટિંગ 3-4 વાર થઈ ગઈ. બરાબર. હું અત્યારે સિસ્ટર ઉમિયાધામ ઉપપ્રમુખ છું. સરસ. ફરિયાદી કોણ છે? ફરિયાદી પોલીસ છે. પોલીસ એટલે કઈ કક્ષાના ઓફિસર છે? પીઆઈ છે, એસપી છે, ડીવાયએસપી છે? કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ. શું કીધું? કોન્સ્ટેબલ ફરિયાદી છે. બરાબર છે. અને કલેક્ટરને પેલા ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી ને તપાસના આદેશ આપેલા છે, એસપી, એવું છે ને? ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા અત્યારે તપાસ ચલાવે. બરાબર છે. પછી બીજા નંબરમાં મારે એ તમારી પાસે પૂછવું કે પેલા કોર્ટે કઈક કાગોતરા મૂક્યા હતા, કોર્ટે રદ કર્યા, એમાં કેના રદ? ના, એ ખાલી ઓલા 2 દરબારના.
બરાબર છે. એમના આના અમરસિંહભાઈના મૂકેલા જ નહોતા. અમરસિંહભાઈને મૂક્યા જ નથી. અમરસિંહભાઈનું તો ક્રોસિંગમાં અમે નીકળી જવાનું હતું. બરાબર છે. એટલે તો હાઈકોર્ટમાં પછી જવું જેના પડે નામનો ને એગ્રીમેન્ટ છે ને, જેના નામનો એગ્રીમેન્ટ છે ને, હમ. ના એ પ્રોસેસ નથી કરવી પડે એમ. હમ. જેના નામનો એગ્રીમેન્ટ છે ને, હમ. એ વ્યક્તિ હાજર થાય ને એનું સ્ટેટમેન્ટ લે, હમ. એની ધરપકડ થાય હમ. અને પછી એમ કે અમે ભાડે રાખેલું, ધેટ્સ ઓલ. હમ. બરાબર. આનું પણ એ નામ તો તો હાઈકોર્ટ પાસે નીકળી પાવર જવાનું. છે ને વડીલ. ના હાઈકોર્ટ પાસે નથી, એ પોલીસ જો, પાસે જ પાવર છે. મને- કોર્ટિંગમાં જાઓ ને તો જો, હાઈકોર્ટ પાસે પાવર છે. સાંભળો મારી વાત. કોઈ પણ ભારત દેશના 28 રાજ્યની અંદર ક્યાંય કોઈ રાજ્યની અંદર એવો કાયદો નથી, એવો કોન્સ્ટિટ્યુશનની અંદર આપણા બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે એક IMD, વખત તમે LLB student. નહીં, મને સાંભળી લો પેલા મારી વાત. હમ તમે કોઈ પણ ફરિયાદના આરોપી બનો, હમ ફરિયાદ ગમે એવડી હોય, ફરિયાદ ફર્સ્ટ હમ. પાર્ટની હોય કે સેકન્ડ પાર્ટની હોય, હમ ગુનો છે એ પાર્ટ ઉપર નક્કી થાય કે ફર્સ્ટ પાર્ટનો 5 વર્ષથી કે 7 વર્ષથી ઉપરની સજાપાત્ર ગુનો કર્યો હોય તો તમને ફર્સ્ટ પાર્ટની કલમ લાગે, બાકી સેકન્ડ હમ. પાર્ટ લાગે. તમે સેકન્ડ પાર્ટના આરોપી હોવ, તમને પીઆઈ છે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પીઆઈ તમને જામીન આપી શકતા હોય પોલીસ સ્ટેશન, આરોપીને કોર્ટે રજૂ PI ને કરવાની નથી જરૂરિયાત દેવાના. ના હોય. SP ને પાવર છે. નો છે સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એટલે સમગ્ર વિવાદને વધુ વકરતો દેખાઈ રહ્યો છે અને બીજી બાજુ જયરામભાઈ પોતાના પુત્રને કઈ રીતે બચાવી શકાય તેમાં લાગેલા છે.